દીકો કાઢે છે ઈ આ બધા રમે છે ને ઈ નારી બહુ રમે છે આ હું તો અહીંયા આવ્યો કા જાગતી હતી મેં છોડીને તો કાંઈ તું જગાડી દેતો હોય ના રે ના ત્યાં જગાડી બોલ છોડે બહાર આવું બેટા હે બેટા ભલરામ કે મને ભલરામ કે બેટા ના હમ જો રાતે રોવે તો એમ કે એ બા એમ હા રૂમમાં છોડીને દારા દેતો હું તાર બાપુ આય ઠૂઠું અહીંયા એ હરપતું મેં એમ કરતા નહીં છોડે કહેજો બિચારીને જબરી બોલી ગઈ આપણે શરૂ કરી દીધું છે હવે દોસ્તો હલર હજી તો વાગી ગયા છે 3 પણ આપણે જો આવી રીતના બધી ગોઠવણી સિસ્ટમ કરી વાળે છે અને ધીમે ધીમે છે આ બધા સીણા કાઢવાના છે હજી માણસો કોઈ આવ્યા નથી અને આપણે સવારમાં હલર છે સવારમાં આમ ગણો ને તો 12 વાગ્યાનું ફિટ કરી દીધું છે આમાં નાખી દેવાના છે સીણા અને આપણે સિસ્ટમ વાળું થ્રેસર છે ને એટલે આપણે આપણું ઘરનું જ છે એટલે આપણે ધીમે ધીમે તોય 2 કલાકમાં જ કાઢી જ નાખશું લગભગ આ 2 થી 3 4 કલાક થશે ને આ બધા ભેગા કરવાના થોડાક બાકી છે અને આઈનપાના થોડાક બાકી છે આ વડા સવારમાં આપણે છે આ લારીમાં ધીમે ધીમે ભર ભરી આ તો દાળિયા કોઈ નથી નકર દાળિયા હોય ને તો સારું રહે થોડુંક અને સામે જો કિશનભાઈ તલમાં પાણી વાળે છે ઝૂમ કરીને બતાવી દે જઈ તલમાં પાણી વાળે છે અને આપણે છે અહીંયા શેણાનું ખડું ચાલુ છે કેટલા શેણાનો કેવો ઉતારો આવશે ને તમને આમ ગણો ને તો જરીક કોમેન્ટમાં કહી દીજો ને કેવો ઉતારો આવે કોમેન્ટમાં આવા શેણ્યા છે આપણે અને આપણું હલર છે જો સિસ્ટમ વાળું છે